અંધશ્રદ્ધા છે આંધળી એ વહેમના વંટોળે વહે અને અતિ શ્રદ્ધા છે અવળચંડી એ વેવલાપણાના વાવેતર કરે. એક તરફ આપણે શિક્ષણમાં સુધારાની વાતો કરી રહ્યા છીએ અને બીજી તરફ દિવસ ઉગે અને એક નવા ભુવાના કાળા કામ બહાર આવે છે. રાજકોટના હરિધવા મેઇન રોડ ઉપર નવનીત હોલવાળી શેરીમાં મોરારી 3માં મસાણી મકાનમાં રહેતો ભુવો મહેશ મંજીવાળા છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાના નામે છેતરપિંડી આચરતો હતો, જેનો પર્દાફાશ કરવા માટે જાથાના જયંત પંડ્યા સહિતની ટીમ દ્વારા મેટોડામાં એક છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં મેટોડા પોલીસ દ્વારા ભુવા ઉપરાંત તેની સાથેના 4 સાગરીતોની મેટોડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને અહીં ભુવાએ કબૂલાત આપી હતી કે લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે દોરા કરવાના નામે ₹5100ની ફી વસૂલતો હતો. જો કે હવે આ તમામ પ્રવૃત્તિઓ બંધ કરી અને લોકોની માફી માંગુ છું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. મહેશ મંજીવાળા છેલ્લા 10 વર્ષથી ₹5100 થી 35,000 સુધીની ફી વસૂલી કરી અને છેતરપિંડી કરતો હતો. વિજ્ઞાન જાથા દ્વારા છટકું ગોઠવી પતિ પત્નીના ઝઘડાની સમસ્યા દૂર કરવા ભુવાને બેઠક માટે બોલાવવામાં આવ્યો હતો અને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ઘટના અંગે અગાઉથી જાણ કરેલી હોવાથી મેટોડા પોલીસ મથકનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો અને ભુવા ઉપરાંત તેના સાથેના 4 સાગરીતોને મેટોડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. અહીં ભુવાએ કબૂલાત આપી હતી કે લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે દોરા કરવાના નામે ₹5100ની ફી વસૂલતો હતો. જો કે હવે આ તમામ પ્રવૃત્તિઓ તે બંધ કરી દેશે તેવી તેને માફી માંગી હતી. આ વચ્ચે ભુવાનો એક અશ્લીલ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તે વિડીયો કોલમાં વાત કરતો નજરે પડી રહ્યો છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર આ મામલે ફરિયાદી દર્શના મારડિયાએ એવું કહ્યું છે કે રાજકોટના રામ પાર્ક શેરી નંબર 2માં તે રહે છે. પતિનો કડિયા કામનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી ભુવા મહેશવાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેની ફી ₹5100 હતી અને તમને અલગ અલગ પ્રકારની તકલીફો છે તેવું કહી અને આ ભુવાએ તેમની પાસેથી ₹45,000 પડાવી લીધા હતા. અમે અમારી એક રિક્ષા વેચીને આ પૈસા આપેલા છે. આ સાથે વ્યાજના ચક્રમાં પણ અમે ફસાઈ ગયા છીએ અને પૈસા પરત માંગવા જઈએ તો ધમકી આપવામાં આવતી હતી કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય તે કરી લો અને કેસ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પરંતુ પૈસા પાછા નહીં મળે. સમગ્ર બનાવને લઈને જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે મહેશ મંજીભાઈ વાળા કે જેઓ મેરડી માતાજીના ભુવા છે, છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાના નામે ભાવનાઓ સાથે ચેડા કરવાનું કામ કરતો હતો. જેઓએ મેટોડામાં દાણા જોવા માટે બેઠક કરતા તેને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. તેણે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું હતું કે દોરા ધાગા જોવું, બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ દૂર કરવાના નામે કરવામાં આવતી આવી કપટ લીલા અને ધતિંગ કાયમી બંધ કરવાની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારના દર્દ હોય તો તેના માટે મેડિકલ સારવાર લેવી જરૂરી છે. તેમની સાથેના 4 સાગરીતોને પણ માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. તો આવા બનાવોથી આપણે જાગૃત થઈ અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ જો નહીં સમજીએ તો લોકોને છેતરતા આવા ભુવાઓની દુકાનો ક્યારેય બંધ નહીં થાય. નમસ્કાર.